સત્તાની તાકાત સામે ગોપાલભાઈ ઇટાલિયાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચંડ જીત થઈ છે। 800 દિવસ માટે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા છે અને આ 800 દિવસની અંદર જે વચન એમને આપ્યું છે એ વચન જનતાને પૂરું કરવાનું છે। વિસાવદરમાં 21 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને એ 21 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીને 58,325 મત મળ્યા, કોંગ્રેસને 5,491 મત મળ્યા અને આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા। એટલે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની લીડ 17,581 મતની છે। વિસાવદર વિધાનસભાની આ ચૂંટણી કે જે ઘણા બધા રાજકીય સમીકરણો સાથે આવી હતી, ઘણા બધા રાજકીય કાવા દાવા સાથે આવી હતી, સૌની નજર એના પર હતી કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં આ ચૂંટણી બહુ જ મહત્વની હતી। આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હતી ભારતીય જનતા પાર્ટી માટે અને એટલે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણી જીતવી બહુ જ જરૂરી હતી। વનવાસ પૂરો કરવાનો હતો ભારતીય જનતા પાર્ટીને, આખી ફોજ વિસાવદરમાં ઉતારી હતી અને ઘણા બધા નેતાઓનું ભવિષ્ય આ ચૂંટણી નક્કી કરવાની હતી। વિસાવદરમાં જયેશભાઈ રાદડિયાને જવાબદારી સોંપાઈ હતી। એ જયેશભાઈ રાદડિયા જે સહકારી ચૂંટણીમાં મેન્ડેટની સામે પડ્યા, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે, અને એ ચૂંટણી જીતી ગયા ઇફકોની, એ સહકારી ચૂંટણી જીતી એટલે પછી એમને આ ચૂંટણીમાં પણ જવાબદારી સોંપાઈ અને ચર્ચાઓ એવી પણ હતી કે જયેશભાઈ રાદડિયાનો કાંટો કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી આ જવાબદારી સોંપી છે। પણ જયેશભાઈને બીજી એક ચર્ચા એવી પણ હતી કે એટલે જવાબદારી સોંપાઈ છે કેમ કે જયેશભાઈનું નજીકનું એ ગામ છે, કિરીટભાઈના એ સારા મિત્ર છે અને વિસાવદર અને એ જૂનાગઢને બહુ જ સારી રીતે ઓળખે છે, એટલા માટે એમને આ ચૂંટણીમાં એમને ઉતારવામાં આવ્યા હતા। જયેશભાઈ રાદડિયાની મહેનત, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની મહેનત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહેનત, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, બૂથ લેવલનું મેનેજમેન્ટ અને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ, અને છતાંય એકલા હાથે ગોપાલભાઈ ઇટાલિયાએ 17,000ની લીડ મેળવી અને ભારતીય જનતા પાર્ટીને હંફાવી છે। એ 9 રાઉન્ડથી સતત 9 થી 10 રાઉન્ડથી આગળ ચાલી રહ્યા હતા। હવે જયેશભાઈ રાદડિયાનું જે મંત્રી પદ મેળવવાનું સ્વપ્ન છે એના પર પાણી ઢોળ થઈ ગયું છે। એના પર આજે જે મેઘ ગાજ્યા છે આમ આદમી પાર્ટીના અને ગોપાલ ઇટાલિયા જે વરસ્યા છે એ પાણી ફરી વળ્યું છે મંત્રી પદના સ્વપ્ન પર। જયેશભાઈ રાદડિયા છે એ એમને જવાબદારી સોંપવામાં આવી હતી અને એવું કહેવાઈ રહ્યું હતું કે જો કિરીટભાઈ જીતી જશે તો જયેશભાઈ રાદડિયાનું મંત્રી પદ આ વિસ્તરણ જે થશે એમાં પાક્કું છે। અષાઢી બીજ પછી અથવા તો અષાઢી બીજ આસપાસ, હવે અષાઢી બીજને તો બહુ જ ગણતરીના દિવસો બાકી છે, 27 તારીખે અષાઢી બીજ છે અને સંભવતઃ ભારતીય જનતા પાર્ટી જો મંત્રીમંડળનું વિસ્તરણ કરે છે તો હવે જયેશભાઈ રાદડિયાનું પત્તું છે એ હવે કપાયું છે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। પછી આ ભારતીય જનતા પાર્ટી છે, રાજકીય પંડિતો અને રાજકીય વિશ્લેષકો અને નિષ્ણાંતો જે કહી રહ્યા છે એ પ્રમાણે કે જો કિરીટભાઈ જીતી ગયા હોત તો જયેશભાઈનું મંત્રી પદ પાક્કું હતું। જયેશભાઈ રાદડિયાએ બહુ જ મહેનત કરી અને કિરીટભાઈ પટેલ માટે પોતે પણ લડ્યા। ગોપાલ ઇટાલિયાએ જ્યારે આરોપો લગાવ્યા કે સહકારી મંડળીમાં કૌભાંડ કર્યા છે, એના કારણે ખેડૂતોએ આપઘાત કરી લીધો છે, એના કારણે ખેડૂતોએ જીવ ટૂંકાવ્યો છે, પરિવારજનો આઘાતમાં છે, કેટલાય પરિવારજનો બેઘર થયા છે, એ આરોપની સામે જયેશભાઈ રાદડિયા સામે આવ્યા હતા અને એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની તાકાત સામે હવે ગોપાલ ઇટાલિયા જે આરોપો લગાવી રહ્યા છે એમણે એના પુરાવા આપવા જોઈએ, કેમ કે અમે જે વાત કરીએ છીએ એના પુરાવા આપીએ છીએ, અમે જે કામ કરીએ છીએ એના પુરાવા આપીએ છીએ। બીજે જ દિવસે ગોપાલભાઈ ઇટાલિયા મંડળી કૌભાંડના આખા દસ્તાવેજો કાગળિયા લઈને આવ્યા અને એ પુરાવા એમણે આપ્યા। ગોપાલ ઇટાલિયા જે રીતે લડ્યા છે એ કિરીટ પટેલને પણ હંફાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની આખી ફોજને હંફાવી છે। ગોપાલ ઇટાલિયાએ એકલા હાથે જય ગોપાલ હવે વિસાવદરની અંદર થઈ રહ્યું છે, એ એકલા હાથે એમણે જે લડત આપી છે એના કારણે હાર જીતનો ફેસલો થઈ ગયો છે। ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે અને કિરીટભાઈ પટેલ છે એ હારી ગયા છે। લીડ છે, જંગી લીડ છે એવું કહેવાઈ રહ્યું હતું કે માર્જિન બહુ નજીવું હશે, પણ આ માર્જિન 17,000નું અત્યારે છે। હજુ ઇલેક્શન કમિશન પોતાની વેબસાઇટ પર આંકડા જાહેર કરશે, પછી એ તફાવત સાચો સામે આવશે। પણ
વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો વનવાસ છે એ પૂરો ન થયો અને એના કારણે ઘણા બધા નેતાઓ એવા છે કે જેને તકલીફ પડવાની છે. એમાં સૌથી પહેલા જયેશભાઈ રાદડિયાનું નામ છે કે એમની કારકિર્દી પર પ્રશ્નાર્થ મુકાઈ જશે ભારતીય જનતા પાર્ટીના નેતા પર, કેમ કે એ મોટા ગજાના નેતા સૌરાષ્ટ્રના જે મંત્રી બનવાના સ્વપ્ન જોઈ રહ્યા હતા કે અથવા તો જેની મંત્રી બનવાની ઈચ્છા હતી એ જયેશભાઈ રાદડિયા છે, એમની જે કારકિર્દી છે એ હવે પ્રશ્નાર્થ ચિહ્નમાં છે, એ કટઘરામાં છે. જયેશભાઈ રાદડિયા માટે ભારતીય જનતા પાર્ટી હવે શું નક્કી કરે છે એ જોવાનું રહેશે. સૌરાષ્ટ્રમાં અને ખાસ જામકંડોરણા આસપાસના વિસ્તારોમાં જયેશભાઈ રાદડિયાનો દબદબો છે, પણ એ દબદબો જુનાગઢ વિસાવદરની ચૂંટણીમાં ન ચાલ્યો, એ દબદબો જુનાગઢ ગ્રામ્ય વિસ્તારોમાં ન ચાલ્યો, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આશા હતી કે શરૂઆતના 1 થી 6 રાઉન્ડ જે છે એમાં જે ખુલશે ઈવીએમ અને એમાં જે સામે આવશે એમાં તો કિરીટભાઈ પટેલ જ લીડ કાઢશે, કાઠું કાઢશે, પણ ગાડું ગોપાલ ઇટાલિયાનું ચાલ્યું અને કિરીટભાઈનું કાઠું ન નીકળ્યું અને એટલે વિસાવદરમાં અત્યારે ચર્ચા થઈ રહી છે જય ગોપાલ જય ગોપાલ. કાર્યકરો, ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ફટાકડા ફોડી રહ્યા છે અને ગાંધીનગરમાં પણ માતમનો માહોલ છે. કડી જીત્યા છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અને નીતિનભાઈ પટેલ છે એમને હવે આગળ જતા એમની કારકિર્દી છે એ હવે પાટે ચડી જાય એવું લાગે છે. પણ જયેશભાઈ રાદડિયા જે દમખમથી કિરીટભાઈની સાથે હતા, દરેક જગ્યા પર પ્રચારમાં બધી જ જગ્યાઓ પર સાથે હતા, એમના માટે લડતા હતા, એમના માટે બોલતા હતા, એ જયેશભાઈ રાદડિયાના કરિયર પર પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે ચોક્કસથી મુકાયો છે. સંભવતઃ એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને જોવાનું એ રહેશે કે એમાં જયેશભાઈનું નામ છે કે નહીં. જો ન હોય તો એવું સમજવાનું કે વિસાવદરની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે એનું જ આ પરિણામ જયેશભાઈને મળી રહ્યું છે. તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.